નમસ્કાર. આજે આપણે જે જોવાનું છે કે નવો જે આની અંદર જે સિલેબસ આવ્યો છે CCC અને CCC+, બરાબર, જે ગુજરાત સરકારમાં જે કામ કરતા એમ્પ્લોય હોય, કર્મચારીઓ હોય, બરાબર, અથવા તો નોકરી લાગીને પછી જે છે જે ગવર્મેન્ટ દ્વારા જે CCC એક્ઝામ લેવાતી હોય, તો એ જે અભ્યાસક્રમની અંદર નવો જે સિલેબસ આવ્યો છે, તો એ સિલેબસમાં શું ચેન્જીસ છે, આગળ કેવી રીતે CCCને જે સિલેબસ હતો એમાં શું હતું અને અત્યારે શું છે, પ્લસ હવે જે તૈયારી કરવી તો તૈયારીની અંદર તમારે જે છે કેવી રીતે આની અંદર કરવી તૈયારી, તો એનું આખું આજે લેક્ચર છે, બરાબર. તો જે છે ગઈકાલે જ જે નવું સિલેબસનું આ જાહેરનામું બહાર પડ્યું છે કે એ પ્રમાણે હવે લેટેસ્ટ જે ટેકનોલોજી આવે છે, બરાબર, અને એકચ્યુઅલમાં તમે જે છે ગવર્મેન્ટની અંદર જ્યારે કામ કરતા હોય ત્યારે એકચ્યુઅલમાં તમારે જે કામ કરવાનું હોય છે, તો એ વર્ઝનો જે અત્યારે લેટેસ્ટમાં ચાલે છે એ વર્ઝનોની અંદર તમારે કેવી રીતે કામ કરવાનું છે, પ્લસ ઓફિસ વર્કનું જે ડેટા છે એનું કેવી રીતે કરવાનું, એ રીતે આખો આની અંદર સિલેબસ આની અંદર આપ્યો છે. તો પહેલા તો જોઈએ કે CCC+માં પહેલા અને હવે જે છે શું ફરક છે. તો CCC+ જે છે PPMમાં જે છે CCC+ આ જે એક્ઝામ છે એ સ્પીપા કન્ડક્ટ કરે છે. હવે પહેલા કેવું હતું કે આની અંદર XP ઓપરેટિંગ સિસ્ટમ આવતી હતી, XP ઓપરેટિંગ સિસ્ટમ, બહુ જૂનું જે છે કહેવાય, બહુ વર્ઝન 2005 પહેલાનું. અને ઓફિસ જે છે MS ઓફિસ 2003 આવતું હતું. આ અત્યાર સુધીનું હમણાં સુધીની એક્ઝામોની અંદર આ સિલેબસ હતો. હવે આખું આની અંદર ચેન્જ થઈને અત્યારે જે લેટેસ્ટ જે ટેકનોલોજી ચાલે છે એ આની અંદર આવી ગયું છે, બરાબર. લેટેસ્ટ જે ટેકનોલોજી ચાલે છે તો ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો 10, MS ઓફિસની અંદર વર્ડ આવી ગયું, એક્સેલ આવી ગયું, પાવર પોઈન્ટ આવી ગયું, લેટેસ્ટ 2019. અને એડવાન્સમાં જે છે જે પણ જે છે ઈમેલ છે, લેટેસ્ટમાં જે ઈમેલ આપણે કરતા હોઈએ જીમેલ અથવા તો બીજા કોઈ પણ જે છે એ ઈમેલની જે છે વેબસાઇટ છે એના દ્વારા. અને બીજું જે છે અત્યારે લેટેસ્ટ જે ચાલે છે ChatGPT, બરાબર, બીજી જે પણ ટેકનોલોજી ચાલે છે ગવર્મેન્ટમાં જે વેબસાઇટોની અંદર કામ કરવાનું છે તો એને લગતી કામગીરીની બધી જ જે છે આની અંદર આવી જશે. અને મેન જે છે ગવર્મેન્ટની અંદર તમે જે કામ કરો છો તો ગવર્મેન્ટની અંદર જે પત્રકો બનાવવાના હોય, એક્સેલની અંદર હોય, સેલેરી સ્લીપ બનાવવાની હોય, પછી ગુજરાતી ટાઈપિંગ કરવાનું હોય, પછી અમુક ટેન્ડર નોટિસો બનાવવાની હોય, તો એ રીતેનો આખો એ રીતે સિલેબસ આની અંદર જે છે હવે પછી લેટેસ્ટમાં જે એકચ્યુઅલમાં જે કામ કરવાનું છે એ જ વસ્તુ તમારે જે છે સિલેબસની અંદર એડ કરેલી છે. થિયરીની અંદર પણ એ જ વસ્તુ પ્રેક્ટિકલ તમે જે કરો છો એની એ જ થિયરીમાં હશે, બરાબર. પહેલાં કેવું હતું કે થિયરીના અમુક ઘણા બધા પ્રશ્નો એવા છે કે હવે અત્યારને રિલેટેડ જ નથી કે એટલી જરૂર જ નથી. તો અત્યારે મેન આ સિલેબસની અંદર છે કે તમારે જે પ્રેક્ટિકલ આધારિત, પ્રેક્ટિકલની અંદર તમારે જે કામ કરવાનું છે એને લગતા થિયરીમાં પણ પ્રશ્નો એ જ આવશે અને પ્રેક્ટિકલની અંદર પણ એ જ આની અંદર પ્રશ્નો આવશે. તો આ રીતે CCC+ની અંદર ચેન્જીસ, બહુ બધું ચેન્જીસ કહેવાય કે પહેલા જે પ્રશ્નો આવતા હતા ખાલી 5 પ્રશ્નો બેઝિક લેવલના હતા, ખાલી ફોલ્ડર બનાવો, એની અંદર નોટપેડની ફાઇલ બનાવો, એક એ જે છે પેરેગ્રાફ ટાઈપ કરો, એક્સેલમાં નોર્મલ આવે. પણ એનાથી હવે એડવાન્સ લેવલની અંદર જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીમાં જે અત્યારે જે ચાલે છે કરંટ આખું સિલેબસ એ પ્રમાણે બનાવ્યું છે કે પ્રેક્ટિકલ આખું એની અંદર આવી જાય, બરાબર. ડિટેલમાં આપણે આગળ અભ્યાસક્રમની અંદર આગળ જે છે સિલેબસ આપ્યો છે એની આપણે ચર્ચા કરશું. હવે બીજું આની અંદર CCC ની અંદર શું ફેરફાર છે, તો CCC એક્ઝામની અંદર પહેલા અને હવે શું ફેરફાર છે. તો પહેલા કેવું હતું ખાલી 5 જ પ્રશ્નો આવતા હતા, 5 પ્રશ્નો આની અંદર આવતા હતા, બરોબર. એની જગ્યાએ હવે જે છે થોડું એડવાન્સ જે કરી નાખ્યું છે એમાં સેમ એ રીતે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો 10, અત્યાર સુધી 7 કે એવું જે હતું એની જગ્યાએ વિન્ડો 10 ઓપરેટિંગ સિસ્ટમ, અને ઓફિસની અંદર વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, બરાબર, એની અંદર 2019 આ વર્ઝન લેટેસ્ટ જે અત્યારે જે ચાલે છે. અને એને લગતા આની અંદર પણ એ રીતે સેમ જ હશે કે ગવર્મેન્ટમાં જે એકચ્યુઅલી જે છે તમે જે કામ કરતા હોય, બરાબર, જે ક્લર્ક લેવલનું કામ કહેવાય, સિનિયર ક્લાર્ક હોય, હેડ ક્લાર્ક હોય, કે પછી જે પણ કામગીરી ઓફિસને લગતી હોય છે એને લગતા જ તમારે જે છે આની અંદર
આ રીતે પ્રેક્ટિકલ આધારિત પ્રશ્નો પણ થિયરીમાં પણ એ જ આવશે અને પ્રેક્ટિકલની અંદર પણ આ રીતે જ આની અંદર આવશે. તો આ રીતે આની અંદર ડિફરન્ટ છે કે આગળ જે એકદમ ઇઝી લેવલ હતું એની જગ્યાએ હવે જે છે થોડું આની અંદર ડિફિકલ્ટ લેવલ પ્લસ તમારે પ્રેક્ટિકલ આધારિત બનવું પડશે. બરાબર, થિયરી નહીં ચાલે, ખાલી ગોખણપટ્ટીથી નહીં થાય. તમે પ્રેક્ટિકલ તમે કામ કરેલું હશે તો તમે જે છે એક્ઝામ આની અંદર ક્લિયર કરી શકશો. બરાબર, હવે આપણે ડિટેલમાં જોઈએ કે આમાં જે છે આખો જે ઠરાવ આપ્યો છે એના જે છે લગતી માહિતી. તો ઠરાવની અંદર આ રીતે 24 જુલાઈનો આ રીતે ઠરાવ આની અંદર છે. બરાબર, તો એની અંદર પહેલા તો જે ડિટેલમાં જોઈએ આની અંદર બંને આપ્યું છે સીસીસી અને સીસીસી પ્લસ. બરાબર, તો આ જે છે 2006 જે 4નો જે જીઆર હતો જે છે 2006નો એક્ઝામિનેશનનો હતો. બરાબર, એને ચેન્જ કરીને 2024 આ રીતે આપ્યું છે. એની અંદર જે છે 45 મિનિટ એન્ડ 60 મિનિટ અવર. બરાબર, આગળ જે કર્યું હતું એ પ્રમાણે જે ટેસ્ટ જે છે આની અંદર જે આવતું હતું એ પ્રમાણે ટાઈમ પીરિયડ આની અંદર જે એનો એજ આની અંદર રહેશે. પણ હજુ ડિટેલમાં આગળ જે છે તમારે આવશે તો એમાં કેટલા કલાકનું શું પેપર હશે આગળ હજુ જીઆર આવશે એની અંદર છે. તો હવે આપણે સિલેબસની આની અંદર વાત કરીએ તો પહેલો જે આપ્યો છે એપેન્ડિક્સ એ સીસીસીની એક્ઝામ છે. બરાબર, હવે સીસીસીની એક્ઝામ જે છે કોને આપવાની હોય કે ક્લાસ 3 લેવલની. ક્લાસ 3 હોય તો એમને જે છે બધાએ જે છે નોકરી લાગ્યા પછી બરાબર આગળ ફૂલ પગારમાં કે એમાં તમારે જે છે એના માટે સીસીસીની એક્ઝામ આ રીતે આપી છે. તો એનો સિલેબસ આપ્યો છે. તો પહેલા જે છે આ રીતે ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્યુટર છે અને 2 અવર્સ લખ્યા છે ને એ તમને ટ્રેનિંગ આપશે. એની અંદર 2 અવર્સ આ રીતે 2 કલાકની તાલીમ હશે. બરાબર, તો 2 કલાકની તાલીમ માટે અહીંયા લખેલું છે. તમે ઇન્ટ્રોડક્શન આવશે, પછી કોમ્પ્યુટર શું છે, હિસ્ટ્રી કોમ્પ્યુટરની, પછી જે છે કોમ્પ્યુટર સિસ્ટમ છે તેના વિશે જે છે એ અલગ અલગ એના પાર્ટ્સ આવતા હોય, પછી બેઝિક એપ્લિકેશન જે છે કોમ્પ્યુટર છે, પછી સીપીયુ વિશે, ઇનપુટ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસ, કોમ્પ્યુટરની જે મેમરી આવે છે, પછી હાર્ડવેર અને સોફ્ટવેર કોમ્પ્યુટરની આવે છે. એટલે પહેલો જે છે ટોપિક આપ્યો છે એ થિયરી માટે છે કે થિયરીમાં આ પ્રશ્નો આવશે, પ્રેક્ટિકલમાં આ વસ્તુ નહીં આવે. થિયરીની અંદર તમારે જે છે આ રીતે જે અત્યારે જે ચાલે છે એ પ્રમાણે બેઝિક જે માહિતી કેવી પડે કે આ તમને બાબતો ખ્યાલ હોવો જોઈએ તો એ તમારે જે છે આની અંદર આપેલું છે. બરાબર, તો એ રીતે હાર્ડવેર, સોફ્ટવેર, પછી એપ્લિકેશન સોફ્ટવેર કયા છે, સિસ્ટમ સોફ્ટવેર કયા છે, પછી આની અંદર સિસ્ટમ સોફ્ટવેર, પછી એક જ મિનિટ તો એપ્લિકેશન સોફ્ટવેર છે, પછી સિસ્ટમ સોફ્ટવેર છે. બરાબર, તો એ તમારે જે છે આની અંદર એ રીતે આની અંદર આપ્યું છે. પછી પ્રોગ્રામિંગ લેંગ્વેજ કઈ કઈ આવે છે. બરાબર, પછી ડેટાને રિપ્રેઝન્ટ કેવી રીતે કરવાનું, કોન્સેપ્ટ ઓફ ડેટા પ્રોસેસિંગ, ઇન્સ્ટોલેશન પ્રિન્ટર કેવી રીતે કરવાનું, તો એ રીતે બીજી બેઝિક આની અંદર સમરી. તો એક પ્રકારનું કહેવાય કે થિયરી માટેનો પહેલો જે ટોપિક એ આપ્યો છે. બરાબર, એના પછી બીજો જે આપ્યો છે ઇન્ટ્રોડક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર, કે ઓપરેટિંગ સિસ્ટમ વિશેની જે માહિતી ઓએસ, અને એમાં પણ સ્પેસિફિક લખ્યું છે અત્યારે જે લેટેસ્ટ જે ચાલે છે વિન્ડો 10 ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર, અત્યાર સુધી કેવું છે કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર એક્સપી સીસીસી પ્લસમાં ચાલતું હતું, પછી સીસીસીમાં વિન્ડો 7 ચાલતું હતું, એની જગ્યાએ હવે વિન્ડો 10 ઓપરેટિંગ સિસ્ટમ છે. તો વિન્ડો 10ની અંદર મેન જે છે ઓપરેટિંગ સિસ્ટમ છે તો એ કેવી રીતે કામ કરે છે. બરાબર, તો એને લગતી આખું જે છે આની અંદર આપ્યું છે કે આની અંદર આ રીતે તમને આપ્યું છે કે ઓપરેટિંગ સિસ્ટમ, બેઝિક પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોની કઈ છે, ટાસ્ક બાર એમાં શું આવે, આઇકન શું આવે, સ્ટાર્ટ મેનુ શું હોય છે, રનિંગ એપ્લિકેશન કેવી રીતે હોય છે, ડેટ એન્ડ ટાઈમ તમે કેવી રીતે ચેન્જ કરી શકો, પછી ડિસ્પ્લેની પ્રોપર્ટી કેવી રીતે ચેન્જ કરી શકો, પછી રિમૂવ અથવા તો પ્રોગ્રામ તમારે રિમૂવ કરવા હોય અથવા તો ઇન્સ્ટોલ કરવા હોય તો કેવી રીતે કરી શકો, પછી એડિંગ અને રિમૂવ પ્રિન્ટર કેવી રીતે કરી શકો, ફાઇલનું મેનેજમેન્ટ કેવી રીતે થાય, પછી નીચે અહીંયા લખેલું છે એન્ટીવાયરસ સોફ્ટવેર કયા કયા તમારે હોવા જોઈએ. તો એ લગતી આની અંદર આ જે છે આ આપ્યું છે. આમાં જે છે પ્રેક્ટિકલની અંદર કયા કયા પ્રશ્નો આવે, થિયરીની અંદર કયા પ્રશ્નો આવે. તો પ્રેક્ટિકલની અંદર જે પ્રશ્નો આવી શકે એની અંદર જે છે એક તો જે છે આઇકન ચેન્જ કરવાનું આવે, આઇકન છે. પછી એની અંદર જે છે સિસ્ટમ કમ્પ્યુટરની અંદર ડેટ અને ટાઈમ કેવી રીતે ચેન્જ કરવાનું, પછી ડિસ્પ્લેની અંદર જે છે પ્રોપર્ટી કેવી રીતે ચેન્જ કરવાની, એમાં વોલપેપર, સ્ક્રીન સેવર કેવી રીતે ચેન્જ કરવાનું,
અને બીજું જે છે પ્રિન્ટર એડ કરવું હોય તો પ્રિન્ટર એડ કરવાની જે પ્રોસેસ છે, કોઈ પણ એક પ્રિન્ટર એડ કરો તો એ તમારાની અંદર આવી શકે. અને ફોલ્ડર બનાવવાનું, બરાબર, ફાઇલ ફોલ્ડર મેનેજમેન્ટ છે તો ફોલ્ડર બનાવવાનું, બરાબર. આ રીતેના પ્રશ્નો જે છે આની અંદરથી આવી શકે કે વિન્ડો 10 ઓપરેટિંગ સિસ્ટમમાં, બરાબર, વિન્ડો 7 કે નહીં, વિન્ડો 10 ની અંદર તમારે જે છે આ વસ્તુ કેવી રીતે કરી શકાય તો એ પ્રેક્ટિકલના આવશે. અને બીજા જે ખાસ કરીને થિયરીના પ્રશ્નો હશે કે થિયરીમાં ધારો કે ટાસ્ક બારની અંદર શું આવે છે, કમ્પ્યુટરમાં આઇકોન જે છે કયા કયા છે, સ્ટાર્ટ મેનુની અંદર જે છે કઈ વસ્તુ આવે છે, પછી ડેટ એન્ડ ટાઈમ ચેન્જ કરવું હોય તો એના માટેની જે છે કયું ઓપ્શન ચેન્જ કરવાનું, અપડેટ માટે એની અંદર કયા ઓપ્શનો આવી શકે છે, તો એ રીતેના ડિટેલની અંદર આવશે. પછી એડ એન્ડ રિમૂવ પ્રોગ્રામ કરવો હોય તો એના માટે તમારે ક્યાં જવાનું, તો એ રીતેના જે પ્રેક્ટિકલ તમે કામ કરો છો એને લગતા થિયરીમાં પણ પ્રશ્નો આવશે, બરાબર. અહીંયા લખ્યું છે 1 hours થિયરી 2 hours પ્રેક્ટિકલ, બરાબર. એટલે પ્રેક્ટિકલની અંદર તમારે જે છે એ વસ્તુ કરવાની હશે, આઇકોન ચેન્જ કરવાનું હશે, પછી અમુક સ્ટાર્ટ મેનુ છે, સ્ટાર્ટ મેનુમાંથી કેવી રીતે પ્રોગ્રામ ઓપન કરવાના છે, ડેટ ચેન્જ કેવી રીતે થશે, ડિસ્પ્લે કરવાની છે, કોઈ પ્રોગ્રામ નીકળવો હોય તો કેવી રીતે નીકળવાનો, બરાબર, ઇન્સ્ટોલ કેવી રીતે કરવાનો, પછી ફાઇલ અને ફોલ્ડરનું મેનેજમેન્ટ, એન્ટીવાયરસ સોફ્ટવેર કયા છે, તો એ રીતેનું આની અંદર છે. તો આની લગતા પ્રેક્ટિકલ પ્રશ્નો આવે તો એ રીતે ચેન્જ આઇકનને એ લગતા આવશે. અને થિયરીમાં તમે જે પ્રેક્ટિકલ કરો છો એને લગતી જ તમારાની અંદર થિયરી હશે. મેન આની અંદર એ વસ્તુ છે કે હવે જે તમે પ્રેક્ટિકલમાં કરો છો એ રીતે થિયરીના પ્રશ્નો પણ એ રીતે આવશે, પહેલાની જેમ નહીં આવે કે જે તમે પ્રેક્ટિકલ કરો છો એ રીતેના જ તમારા જે છે પ્રશ્નો આની અંદર આવશે. હવે એના પછી જે ટોપિક આપ્યો છે તો MS ઓફિસની અંદર અહીંયા આપ્યું છે MS વર્ડ અને 2019 લેટેસ્ટ જે આવે છે એમાં 4 કલાક થિયરી અને 8 કલાક પ્રેક્ટિકલ એ રીતે એમને જે છે જ્યારે ટ્રેનિંગ હશે ત્યારે એ પ્રમાણે હશે. તો એની અંદર જે છે અહીંયા લખ્યું છે વર્ડ પ્રોસેસિંગ શું છે, પછી મેનુ બાર કયા કયા છે, પછી હેલ્પ કેવી રીતે ઉપયોગ કરી શકો છો, આઇકોનના જે મેનુ બાર આવે છે એમાં કેવી રીતેના આઇકોનો હોય છે, પછી ઓપનિંગ અને ક્લોઝિંગ કે ડોક્યુમેન્ટ કેવી રીતે ઓપન કરી શકાય, કેવી રીતે સેવ કરી શકાય, પેજ સેટઅપ કેવી રીતે કરી શકાય. તો જે પણ પ્રેક્ટિકલની અંદર જે પણ એનો ઉપયોગ થતા હોય એ રીતેના આખા ટોપિકો તમને આની અંદર આપ્યા છે કે MS ઓફિસની અંદર જે પ્રેક્ટિકલમાં કામ કરવાનું થતું હોય તો એ તમને જે છે આની અંદર એ આપેલું છે. એના પછી નીચે જશો તો એમાં પણ એ રીતે પ્રિન્ટ પ્રિવ્યુ કેવી રીતે કરી શકાય, પ્રિન્ટિંગ ડોક્યુમેન્ટ કેવી રીતે કરી શકાય, પછી ટેક્સ્ટ લખતા હોય તો એમાં ડોક્યુમેન્ટ કેવી રીતે ક્રિએટિંગ કરી શકાય, ટેક્સ્ટ કેવી રીતે એડિટિંગ કરી શકાય, કટ કોપી પેસ્ટનો કેવી રીતે ઉપયોગ કરવાનો, ફોર્મેટ પેઇન્ટરનો કેવી રીતે ઉપયોગ કરવાનો, ફોન્ટની સાઇઝ સિલેક્શન કેવી રીતે કરવાની, અલાઇનમેન્ટ કેવી રીતે કરવાનું, પછી પેરેગ્રાફ છે તેમાં ઇન્ડેન્ટ કેવી રીતે આપવાની, બુલેટ નંબર ચેન્જ કેસ કેવી રીતે કરવાનું, પછી ટેબલ લાવવું હોય તો ટેબલ જે છે કેવી રીતે લાવવાનું, બરાબર. તો એ રીતેના આની અંદર જે છે પિક્ચર, શેપ, ચાર્ટ, હાઇપરલિંક કેવી રીતે આપવાની, બુકમાર્ક કેવી રીતે કરવાનું, હેડર ફૂટર એડ કરવાનું છે, પછી ઇન્સર્ટ કન્ટેન્ટ, સિગ્નેચર લાઇન, ડેટ એન્ડ ટાઈમ કેવી રીતે કરવાનું, પેજ બેકગ્રાઉન્ડની અંદર વોટરમાર્ક, કલર, પેજ સેટઅપ, એરેન્જ કન્ટેન્ટ કેવી રીતે કરવાનું, રેપ ટેક્સ છે, અલાઇઝ છે, રોટેટ, પછી મેલ મર્જ પણ આની અંદર લખ્યું છે કે મેલ મર્જમાં કેવી રીતે આનો ઉપયોગ કરવાનો, લેટર છે, ઈમેલ છે, એન્વેલોપ જે છે કેવી રીતે સ્ટેપ કરવાનું એ રીતે, પછી સ્પેલિંગ એન્ડ ગ્રામર છે, પછી ચેન્જ કેસ છે અને મેક્રો પણ આની અંદર એડ કર્યું છે, બરાબર. તો આ રીતેનું આની અંદર જે છે કહેવાય કે બધા જ ફંક્શનો પ્રેક્ટિકલની અંદર જે કામ કરવાનું હોય એ બધા જ ફંક્શનો આની અંદર આપેલા છે, બરાબર. અને પ્રેક્ટિકલમાં આવશે તો શું આવશે કે તમારે કોઈ લેટર બનાવવાનો આવશે અથવા તો ટેન્ડર નોટિસ બનાવવાની આવશે, ગુજરાતી ઇંગ્લિશ, બરાબર, બંનેમાં આવે અથવા તો ખાલી ઇંગ્લિશમાં પણ આવી શકે. બીજું આની અંદર કોઈ ટેબલ અલગ અલગ ઓફિસ વર્કની અંદર કામ કરતા હોય તો અમુક ટેબલ બનાવવાનું હોય છે, એ લખ્યા પછી એને પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવાના, આ રીતેના જે ઓપ્શનો આવે છે એ ઓપ્શનનો ઉપયોગ કરીને ક્વેશ્ચન જે છે તમારે કેવી રીતે સોલ્વ કરવાના એ રીતેનું આખું પ્રેક્ટિકલ બેઝ આવશે. થિયરીની અંદર પણ એવું જ આવશે કે એક્ઝામ્પલ તરીકે તમારે મેલ મર્જ કરવું છે, મેલ મર્જનું ઓપ્શન કયા મેનુમાં આવે છે, બરાબર. એના પછી સ્પેલિંગ એન્ડ ગ્રામર છે તેની શોર્ટકટ કી કઈ છે એ કયા મેનુની અંદર આવે છે, પછી રેપ ટેક્સ છે તો રેપ ટેક્સનો શું ઉપયોગ છે, તો એ રીતેના પ્રશ્નો આની અંદર, મેક્રો છે મેક્રોની શોર્ટકટ કી શું છે, બરાબર, મેક્રોનો ઉપયોગ શું છે. પછી આની અંદર પેજ સેટઅપ કરવું હોય તો માર્જિંગ જે છે ઓપ્શન છે તો માર્જિંગની અંદર કયા ઓપ્શનો નથી આવતા, ઓરિએન્ટેશન છે તો ઓરિએન્ટેશનમાં કયા બે ઓપ્શનો આવે છે, તો એ રીતેના, પછી વોટરમાર્ક છે તો વોટરમાર્કની ઇફેક્ટથી શું થાય છે, તો એ રીતેના પ્રેક્ટિકલ આધારિત પ્રેક્ટિકલમાં જે તમારે કામ કરવાનું હોય એ રીતેના પ્રશ્નો આવશે, બરાબર. પહેલાં જેવું નહીં કે થિયરી ખાલી ગોખી નાખી હોય એ પ્રમાણે નહીં, પણ હવે પ્રેક્ટિકલમાં અને આખું વર્ઝન બદલાઈ જશે. આગળ 2007 અને 2019ની કમ્પેર કરો તો ઘણા બધા ઓપ્શનોમાં ચેન્જીસ છે.
એટલે એ પ્રમાણે તમારે જે છે આની અંદર પ્રશ્નો એ પ્રમાણે પ્રેક્ટિકલમાં જે કામ કરવાનું છે, તમને પ્રેક્ટિકલ આવડતું હશે તો થિયરી પણ પ્રશ્નો ખ્યાલ આવશે અને પ્રેક્ટિકલ તો તમે કરી શકશો. તો એ રીતે આની અંદર રહેશે. અને આની અંદર એક ટાઈપિંગની સ્પીડ પણ જે છે આની અંદર કન્સિડર કરશે. આમાં લખ્યું નથી પણ તમારી ટાઈપિંગની સ્પીડ સારી હશે તો પેપર પૂરું થશે. કારણ કે ઓવરઓલ લખવાનું હશે ને ઓપ્શનોનો ઉપયોગ કરવાનો હશે, એટલે ઓવરઓલ તમારે જે છે એ ટાઈમ જે છે ટાઈપિંગની સ્પીડ પણ આની અંદર કન્સિડર કરવામાં આવશે જ્યારે પ્રેક્ટિકલ કરવાનું હશે ત્યારે. હવે એના પછી જે ટોપિક આપ્યો છે એ MS એક્સેલ. બરાબર, MS એક્સેલની અંદર 10 કલાક પ્રેક્ટિકલ છે અને 4 કલાક થિયરી એ પ્રમાણે લખ્યું છે. અને એની અંદર પણ એ રીતે સ્પ્રેડશીટ જેને કહેવાય છે કે કેવી રીતે સેલ તમે એડ કરી શકો, પ્રિન્ટિંગમાં કેવી રીતે સેટિંગ કરી શકો, પછી ટેક્સ અને નંબર અને ડેટ નાખવો હોય કેવી રીતે થાય, પછી ડેટની સિરીઝ કેવી રીતે ફિલ કરી શકો, પછી ફોર્મેટ વર્કશીટની અંદર ઇન્સર્ટ અને ડિલીટ રો કોલમ કેવી રીતે થાય, ચેન્જિંગ સેલ હાઇટ અને રો કેવી રીતે ચેન્જ કરી શકો. તો એને લગતા આની અંદર બધા જ ટોપિકો જે આપ્યા કે આની અંદર જે ફોર્મ્યુલા હોય તો ફોર્મ્યુલાઓ કઈ કઈ હોય છે, ડિફરન્ટ ફંક્શનો કયા કયા છે, પછી ચાર્ટ તમે કેવી રીતે બનાવી શકો, બરાબર, ચાર્ટ કેવી રીતે આની અંદર હોય છે, તો એ રીતેના આખા આની અંદર પ્રશ્નો એ પ્રમાણે આપ્યા છે. તો બેઝિક કહેવાય ને કે પ્રેક્ટિકલમાં જે કામ કરવાનું છે એ રીતે આખું આપ્યું છે. પછી ઓટો ફિલ્ટર છે, એડવાન્સ ફિલ્ટર છે, પાઇવોટ ટેબલ એક ખાસ આની અંદર ઉમેર્યું છે અમને કે લેટેસ્ટમાં અત્યારે આ પાઇવોટ ટેબલની બહુ વધારે જરૂર પડતી હોય છે, તો પાઇવોટ ટેબલ એક ટોપિક આની અંદર એડ કર્યો છે. એટલે જે પ્રેક્ટિકલમાં જે ઉપયોગ થાય છે એ જ વસ્તુ આની અંદર છે. થિયરીમાં પૂછાતે તમારી થિયરીમાં પણ પ્રશ્નો પૂછાશે તો એમાં પણ એ રીતે જ પ્રશ્નો આવશે કે ચાર્ટ લાવો છે, પાઈ ચાર્ટ, તો પાઈ ચાર્ટ ક્યાંથી લાવવાનો, પછી એની અંદર જે છે કયા કયા ઓપ્શનો આપેલા હોય છે, ચાર્ટ લાવવાની ડાયરેક્ટ શોર્ટકટ કઈ છે, પાઇવોટ ટેબલ છે, પાઇવોટ ટેબલને ડાયરેક્ટ સિલેક્ટ કરવું હોય તો શું કરવાનું. તો એ રીતેના પ્રશ્નો પ્રેક્ટિકલમાં તમે જે કામ કરો છો એ રીતેના પ્રશ્નો થશે. એટલે મેન આની અંદર હવે પ્રશ્નો જે થિયરીમાં જે પ્રશ્નો પૂછાતા એ આખા ચેન્જ થઈ જશે કે જે પ્રેક્ટિકલમાં તમારે કામ કરવાનું છે એ જ પ્રશ્નો આની અંદર આવશે. બરાબર, પ્રેક્ટિકલમાં જે તમે કામ કરો છો એકચ્યુઅલમાં જ્યારે કામ કરતા હોય એને લગતા આખા પ્રશ્નો આવશે. તો આની અંદર પણ આ રીતે 8 ટોપિક આની અંદર આપ્યા છે. એટલે આખું કહેવાય કે MS ઓફિસ આવી જાય. અને પ્રેક્ટિકલની અંદર આવે તો શું આવે કે ખાસ કરીને જે છે સેલેરી શીટ બનાવવાની હોય, બીજું માર્કશીટ બનાવવાની હોય, બીજું પ્રાઇસ લિસ્ટ હોય અને બીજું ઓફિસ વર્કની અંદર પત્રકો બનાવવાના હોય છે કે ઓફિસમાં એકચ્યુઅલી જે ગવર્મેન્ટ ઓફિસની અંદર જે પત્રકો બનાવવાના હોય છે, કામ કરવાનું હોય છે, પત્રકો અલગ અલગ રિલેટેડ ડેટા હોય તો એનું બાયફર્કેશન કરીને કામ કેવી રીતે કરવાનું છે એ રીતેની આખી શીટ એ બનાવવાની આવશે. હવે એના પછી આપ્યો છે પાવર પોઈન્ટ. બરાબર, પ્રેઝન્ટેશન જે બનાવવાનું હોય એ પણ 2019ની અંદર અને 10 અવર્સ અહીંયા લખ્યા છે. એમાં પણ એ રીતેના બધા જ ટેમ્પલેટ કેવી રીતે એડ કરવાનું, પછી બ્લેન્ક પ્રેઝન્ટેશન કેવી રીતે રાખવાનું, પછી ડેટા એન્ટર કેવી રીતે કરવાનું, પછી જે છે સ્લાઇડો કેવી રીતે એડ કરવાની, ક્લિપ આર્ટનો કેવી રીતે ઉપયોગ કરવાનો, સ્કેલિંગ ઓબ્જેક્ટ કેવી રીતે કરવાનું. તો એ રીતેના આખા જે છે થિયરી અને પ્રેક્ટિકલની આધારિત આની અંદર બધા જ જે છે સ્લાઇડ કેવી રીતે બનાવવાની ત્યાંથી આ રીતે આવી જશે. રનિંગ કેવી રીતે કરવાની, ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ કેવી રીતે આપવાની, ઓટોમેશન સ્લાઇડ શો કેવી રીતે તમારે કરવો. તો એ રીતે સ્લાઇડ શો એટલે કે પ્રેઝન્ટેશનને લગતી બધું જ જે છે આવશે. અને પ્રેક્ટિકલમાં આવશે તો શું આવશે કે તમારે 3 સ્લાઇડ હોય છે અથવા મેક્સિમમ કદાચ પૂછે તો 5 સ્લાઇડો બનાવવાની હોય છે જે માહિતી આપેલી હોય એના આધારિત. બરાબર, અને પ્રેક્ટિકલ આમાં પછી પ્રેક્ટિકલ આધારિત પ્રશ્નો આની અંદર જે ટોપિક લખ્યા છે એ પ્રમાણે આવશે કે તમારે જે છે આ વસ્તુ કરી છે તેમાં ક્લિપ આર્ટનો ઉપયોગ કરીને આ વસ્તુ આની અંદર એડ કરો, પછી રિસાઇઝિંગ સ્કેલિંગ આની અંદર કરો, પછી કોઈ ટેક્સ લખી હોય તો એમાં શેપ ફિલ કલર, શેપ આઉટલાઇન કે એને લગતા જેટલા પણ ઓપ્શન પ્રેક્ટિકલ આધારિત આવે છે તો એ રીતેના આની અંદર પ્રશ્નો આવશે કે આ વસ્તુ પહેલી સ્લાઇડમાં આ વસ્તુ બનાવો, એમાં વસ્તુ આ રીતે ઇફેક્ટ આપો. તો એ રીતેના પ્રેક્ટિકલ આધારિત આની અંદર તમારે પ્રશ્નો હશે. બરાબર, થિયરીમાં પણ એ જ હશે અને પ્રેક્ટિકલમાં જે તમારે કામ કરવાનું છે એ લગતી આની અંદર થિયરી જે છે તમારે વાંચવાની રહેશે અને શોર્ટકટ કયો અને કયું ફંક્શન ક્યાં આવે છે અને શેનો શું ઉપયોગ થાય છે એ ખાસ કરીને પ્રેક્ટિકલ આધારિત આની અંદર પ્રશ્નો આની અંદર આવશે. એના પછી ઇન્ટરનેટ વિશે અને વેબ બ્રાઉઝિંગ વિશે કીધું છે. બરાબર, ઇન્ટરનેટ ને વેબ બ્રાઉઝિંગની અંદર ખાસ કરીને તમારે જે છે આવે તો ખાસ કરીને શું આવી શકે. બરાબર, ખાસ થિયરીના પ્રશ્નો આની અંદર વધારે હોય છે, પ્રેક્ટિકલ બહુ ઓછા હોય છે. બરાબર, એમાં લેન જે છે શું છે, વેન શું છે, બેઝિક ઇન્ટરનેટનો શું ઉપયોગ છે, પછી એની અંદર વેબસાઇટો, બરાબર, વર્લ્ડ વાઇડ વેબ છે, કમ્યુનિકેશન છે. તો આ થિયરીના ટોપિક આની અંદર આપેલા છે. પ્રેક્ટિકલની અંદર આવે તો શું હોય છે કે આમાં
સર્ચ એન્જિન જે હોય તો કોઈ પણ વેબસાઇટ કેવી રીતે ખોલવાની, પછી એને બુકમાર્ક કેવી રીતે કરવાની, પછી કોઈ વસ્તુ ડાઉનલોડ કરવી હોય તો કેવી રીતે કરવાની, ડાઉનલોડ વેબ પેજ કરવું હોય તો એને લગતા તમારે જે છે આની અંદર પ્રશ્નો આવી શકે. ખાસ થિયરીમાં વધારે પૂછાય છે. પ્રેક્ટિકલમાં આ વસ્તુ કેવું છે કે બેઝિક વસ્તુ પ્રેક્ટિકલ કરવું આની અંદર એટલું શક્ય નથી, એટલે એ વસ્તુ આની અંદર કરવાની હોય છે. પ્રેક્ટિકલમાં કરવું હોય તો શું કરી શકાય કે ઈમેલ આઈડી જે છે નવું બનાવવું હોય તો નવું ઈમેલ આઈડી આ રીતે તમારું બનાવો, એ રીતેનો પ્રશ્ન આની અંદર પ્રેક્ટિકલ આધારિત પૂછી શકાય. અથવા કોઈ એવું ફોર્મ આવે તો આ ફોર્મ ફિલઅપ કરવાનું છે તમારે, તો એ રીતેનો આની અંદર પ્રશ્નો એ જે છે પ્રેક્ટિકલમાં એ વસ્તુ તમે આમની અંદર આવી શકે છે. બરોબર. આમ જનરલી જે છે થિયરી માટેનો આ ટોપિક આખો આની અંદર કહી શકાય છે. હવે એના પછી જે આપેલું છે એ ઇન્ડિક કીબોર્ડ. ગુજરાતી ટાઈપિંગ માટે જે છે ઇન્ડિક ઇનપુટ 3, બરોબર, આ જે કીબોર્ડ જે છે એનો ઉપયોગ થાય છે. તો ઇન્ડિક ઇનપુટ 3 માં ગુજરાતી ટાઈપિંગ કેવી રીતે કરવાનું હોય છે, બરોબર, એમાં સ્વિચ કેવી રીતે આમાં જે છે ઇંગ્લિશ ગુજરાતી કેવી રીતે કરવાનું, અને ઓન ફ્લાય એપ હેલ્પ આપણે ચાલુ રાખ્યું તો એ કેવી રીતે કરવાની, તો એ રીતેનું આખું આની અંદર રહેશે. તો ગુજરાતી ટાઈપિંગ છે. પછી કમ્યુનિકેશન છે આની અંદર, તો એની અંદર પણ એ રીતે ઈમેલ આઈડી આપણે ઈમેલ કરવું હોય તો નવું ઈમેલ જે છે આઈડી કેવી રીતે બનાવવાનું, એડ્રેસ કેવી રીતે એનું આપવાનું, પછી ઈમેલ ક્લાયન્ટ જે છે ઇનબોક્સ અને આઉટબોક્સ કેવી રીતે ઓપન કરવાનું, સેન્ડ કેવી રીતે મેલ કરવાનું, રિપ્લાય કેવી રીતે આપવાનું, ફોરવર્ડ કેવી રીતે કરવાનું, પછી સોર્ટિંગ અને સર્ચિંગ, ઈમેલ વધારે હોય તેમાં સોર્ટિંગ કેવી રીતે કરવાનું, પછી એટેચ ફાઇલ સાથે કેવી રીતે મૂકવાનું. તો એ રીતેના પ્રેક્ટિકલની અંદર જે ઈમેલ કરવાનો હોય તો એને લગતા જે છે આની અંદર આપ્યા છે. એમાં પણ થિયરીમાં પણ એ રીતે જ પ્રશ્નો આની અંદર આવશે કે સીસી શું છે, બીસીસી શું છે, બરોબર, તો એ રીતે. પછી સ્પામમાં કેવા મેલ આવે છે, ડિલીટ કરો તો મેલ ક્યાં જાય, તો એ રીતેના પ્રેક્ટિકલની અંદર તમે જે કામ કરો છો એને લગતા જ તમારા થિયરીની અંદર પ્રશ્નો આવશે. અને પ્રેક્ટિકલમાં એક ઈમેલ આઈડી આપ્યું હશે, એને તમારે મેલ કરવાનો છે, એટેચ ફાઇલ કહ્યું હશે કે આ એટેચ ફાઇલ સાથે તમારે આ વસ્તુનો મેલ કરવાનો છે, લેટર લખેલો હોય તો એ લેટર તમારે મેલ કરવાનો છે, એ રીતેનું આની અંદર આવશે. તો આ જે હતો એ સીસીસીનો સિલેબસ હતો, બરાબર. હવે જે આવે છે સીસીસી પ્લસ, બરાબર, ક્લાસ 2, 1 અને 2, બરાબર, એમાં જે છે જે નોકરી એમાં પ્રમોશન મળવાનું હોય અથવા તો જોબ ચાલુ હોય તો એમને આ એક્ઝામ પાસ કરવી પડે છે, સીસીસી પ્લસ, બરાબર. તો આમાં પણ આગળ હતું એ પ્રમાણે બેઝિક ઇન્ટ્રોડક્શન છે, આગળ હતું સેમ સિલેબસ છે. પછી ઓપરેટિંગ સિસ્ટમ એમાં પણ સેમ એ રીતે જ આની અંદર આપ્યું છે. એના પછી MS ઓફિસ આપ્યું છે, એ આગળ હતું એ રીતે સેમ MS ઓફિસની અંદર ફંક્શનો જે સીસીસીમાં છે એ રીતે. એટલે જનરલી કહીએ તો બંને સિલેબસ આની અંદર સેમ છે. MS ઓફિસ, એક્સેલ, પાવર પોઈન્ટ એ સેમ છે. એના પછી ઇન્ડિક આપેલું હશે, ઇન્ડિક પણ સેમ આની અંદર આવશે, ઇન્ટરનેટ આપ્યું છે. અને એના પછી જે છે અહીંયા ઇન્ડિક આપ્યું છે, એમાં કમ્યુનિકેશન કોલેબોરેશન છે આપ્યું છે. એમાં લાસ્ટમાં જે છે અહીંયા આટલું અલગ આપ્યું છે, બરાબર. બીજું ઈમેલ કરવાનું એ સેમ જ છે, ખાલી એક આ ટોપિક ટેકનોલોજી ટ્રેક, બરાબર, એ આની અંદર નવું આપ્યું છે. એટલે બંનેમાં ફરક એ છે કે એક આ ટોપિક આની અંદર સીસીસી પ્લસમાં એડ કર્યો છે. આગળ બીજું જે સીસીસીમાં હતું એનું એ જ છે, સીસીસી પ્લસમાં એક આ વસ્તુ આની અંદર નવી છે. તો એમાં ગૂગલની અંદર યુટિલિટી એટલે ગૂગલની જેટલી પણ યુટિલિટી પ્રોડક્ટ કઈ કઈ છે એના વિશેનું આની અંદર આપ્યું છે. પછી AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ છે તો એમાં ચેટ જીપીટી વિશેનું સ્પેસિફિક કીધું છે. પછી વિડીયો કોન્ફરન્સ કરવો હોય તો ગૂગલ મીટ છે અથવા ઝૂમ એપ્લિકેશન છે, ભારત વીસી છે, તો ઓનલાઈન મીટિંગ એપનો કેવી રીતે ઉપયોગ કરવાનો, કઈ કઈ એપ્લિકેશનો હોય છે, શું હોય છે. પછી ડિજિટલ સેફટી, સાયબર સિક્યુરિટીમાં ફ્રોડ ના થાય, ફાઇનાન્શિયલ ફ્રોડ થતું હોય તેને લગતી માહિતી આની અંદર છે. પછી સોશિયલ મીડિયા જે છે મેનેજમેન્ટ, બરોબર, ઈમેલ કરવાનું અને જે છે સોશિયલ મીડિયા હોય તેનો વિશેની માહિતી. પછી ટાસ્ક તમારું જે છે કોઈ પણ અલગ એપ્લિકેશન હોય તેની અંદર કંઈક ટાસ્ક પૂરો કરવાનો હોય તો એ કેવી રીતે કરવાનું. પછી વોઇસ ટૂલ્સ અલગ અલગ આવે છે તો વોઇસ ટૂલ્સનો કેવી રીતે ઉપયોગ કરવાનો. બેઝિક ટ્રબલ શૂટિંગ અમુક પ્રોબ્લેમ આવતો હોય તો કેવી રીતે છે. પછી ઈ ગવર્નન્સની જે વેબસાઇટો છે તો વેબસાઇટો વિશે આની અંદર આપેલું છે. અને બીજું જે છે ડિજિટલ સિગ્નેચર કેવી રીતે, સર્ટિફિકેટ કેવી રીતે એડ કરવાનું, તો એને લગતો આની અંદર આ જે છે આખું આની અંદર આપ્યું છે, બરાબર. તો આ રીતેનો આખો જે છે આની અંદર ઓપન સોર્સ જે ફ્રી સોફ્ટવેર હોય તો એ રીતે. તો સીસીસી અને સીસીસી પ્લસમાં ડિફરન્ટ એક આ છે કે ટેકનોલોજી ટ્રેક એ આની અંદર એડ કર્યું છે કે એક્સ્ટ્રા કે ક્લાસ 1 to અધિકારી હોય તો એમને આટલી વસ્તુનો તો ઉપયોગ કરતા આવડવું જોઈએ. બેઝિક જે છે કે એડવાન્સ લેવલ ઉપર અત્યારે જે ટેકનોલોજી ચાલે છે એમાં આટલી લખી છે, પણ આના સિવાય ઘણું બધું જે અત્યારે લેટેસ્ટમાં જે કામ કરવાનું હોય છે કે જેમનો એકચ્યુઅલ ઉપયોગ કરવાનો એ વસ્તુ એમને આવડવી જોઈએ. તો આ આની અંદર એક અલગ છે, બીજું બધું બંને સેમ જ છે, બરાબર. તો
તો આ રીતે CCC નો અને CCC+ નો સિલેબસ છે અને વર્ઝન MS ઓફિસ 2019 ચાલશે, ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો 10 આવશે અને બધું જે પ્રેક્ટિકલમાં કામ કરવાનું છે એ જ પ્રશ્નો, થિયરીમાં પણ એવા પ્રશ્નો હશે, પ્રેક્ટિકલમાં પણ એવા જ આની અંદર પ્રશ્નો એ રીતે આવશે, બરાબર. તો આ રીતે નવા જે સિલેબસ આવ્યો છે CCC અને CCC+, એમાં ચેન્જીસ આની અંદર છે. એટલે જે ગવર્મેન્ટ નોકરી કરતા હોય અથવા તો લાગી ગયા હોય હમણાં અથવા તો આગળ, તો એમને જે છે CCC જે છે ક્લાસ 3 હોય તો CCC પરીક્ષા પાસ કરી હોય, 1-2 ઓફિસર હોય તો CCC+ પાસ કરવાની હોય છે. તો એમાં આ રીતેનો સુધારો આની અંદર આપ્યો છે અને આ જે છે એપ્લિકેબલ ક્યારથી આની અંદર થશે તો 1 ઓગસ્ટથી જે છે આ બધામાં નિયમ લાગુ પડશે, બરાબર. 1 ઓગસ્ટ, બરાબર, ત્યાંથી તમારે જે છે આ વસ્તુ એપ્લાય થશે. 1 ઓગસ્ટ પછી જેટલી પણ CCC એક્ઝામ લેવાશે એની અંદર આ પ્રમાણેનો સિલેબસ સાથે એમને એક્ઝામ લેવાશે. એટલે હવે જે છે જે પણ જે CCC+ની એક્ઝામની તૈયારી કરતા હોય એમને ખાસ કરીને આ પ્રમાણે આની અંદર એક્ઝામ હવે લેવાશે. જે પ્રેક્ટિકલમાં એકચ્યુઅલમાં કામ કરવાનું છે એ રીતે પ્રેક્ટિકલ આધારિત પ્રશ્નો આની અંદર આવશે. તો આ વિડીયોને પસંદ આવે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.